તાપી જિલ્લામાં પણ સતત વરસાદી આ માહોલ અને નદીઓ બે કાંઠે વહેતી થઈ ચૂકી છે। ધોધમાર વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે। આ સાથે મીંઢોણા, પૂર્ણા, અંબિકા, ઓલણ નદી પણ બે કાંઠે વહેતી થઈ ચૂકી છે। આ સાથે વાલ્મીકી, જાખરી નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। નદીઓ ગાંડી તૂર બની છે અને આ સાથે તાપીમાં પણ અલગ અલગ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે અને આ રસ્તાઓની સંખ્યા 43 સામે આવી છે કે જે ભારે વરસાદની સ્થિતિના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે। તો સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા અને તેના દ્વારા તંત્ર સીધું જ સતર્ક છે અને કોઈ પણ લોકોને મુશ્કેલી ન પડે તેના માટે આ તમામ જે કાર્યવાહી અને આ સાથે આ તમામ જે રીતે લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે। તાપી જિલ્લામાં જે રીતે વરસાદ પડ્યો છે, આ વરસાદને લઈને તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે। હાલ આપણે બાજુપુરા ગામથી પસાર થતી મીંઢોણા નદીના તટ ઉપર છે। તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને હાલ મીંઢોણા નદી બે કાંઠે છલકાઈ રહી છે। અહીંયાથી જે લો લેવલ પુલ ઉપર પાણી ફરવાની સાથે જે સાંભે ગામના લોકોનો હાલ સંપર્ક તૂટ્યો છે। સંપર્ક તૂટવાના કારણે લોકોને અવર જવર માટે તકલીફ પડી રહી છે। હાલની વાત કરીએ તો જે રીતે મીંઢોણા નદીનું જળસ્તર વધ્યું છે, લોકો અહીંયા માછીમારી કે અન્ય પ્રવૃત્તિ નહીં કરવા આવે તે માટે પોલીસ વિભાગ દ્વારા પોલીસ જવાનો પણ અહીંયા ખડકી દેવામાં છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ જે મીંઢોળાના તટ ઉપર પોલીસ જવાનો તૈનાત છે। હાલની વાત કરીએ તો તાપી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, વરસાદ પડવાની સાથે જે તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે। તાપી જિલ્લાની વાત કરીએ તો હાલ તાપી જિલ્લામાં 43 થી વધુ રસ્તાઓ હાલ બંધ થઈ ચૂક્યા છે, જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નરેન્દ્ર ભુવે, ચિત્રા, જી મીડિયા, તાપી।